નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટા પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ થવાની સંભાવના છે। હાલ વરસાદનું જોર ઘટ્યા બાદ 24 ઓગસ્ટ આસપાસ નવી હવામાન પ્રણાલી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા હોવાથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે। આ અસરના કારણે સપ્ટેમ્બરની શરૂઆત સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। આગામી દિવસ અંગે જોવા જઈએ તો હમણાં ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા વરસાદ ઝાપટા કે હળવો ફરફર વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઝાપટા પડી શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટા પડી શકે અને સૌરાષ્ટ્ર અન્ય ભાગોમાં પણ હળવા ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 17, 18, 19માં હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રાજ્યના ભાગોમાં રહેશે અને આ વરસાદ મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે। સલામત અને શાંત ગણાતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। રાજ્યમાં હત્યા, લૂંટ, ધાડ, ચોરી, બળાત્કાર, સાયબર ક્રાઇમ અને મહિલાઓ પરના અત્યાચાર જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુનેગારો, તસ્કરો જાણે બેફામ બન્યા છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સત્તાવાર આંકડાઓ જ રાજ્યની કાયદા વ્યવસ્થાની વરવી વાસ્તવિકતાની પોલ ખોલે છે। જેમ કે વર્ષ 2022માં ગુજરાતમાં કુલ 1,34,600 ગુનાઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં આ ગુનાઓનો આંકડો ચિંતાજનક રીતે વધીને 1,65,417 પર પહોંચ્યો। 2 વર્ષના ટૂંકા ગાળામાં નોંધાયેલો આ વધારો દર્શાવે છે કે શાંત ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ કઈ હદે વધી રહ્યો છે। જનતામાં હવે એક જ સવાલ ગુંજી રહ્યો છે કે શું ખરેખર ગુજરાત સલામત છે? ગુજરાતમાં 5 વર્ષમાં 5.87 લાખથી વધુ રેશન કાર્ડ રદ થયા છે। સાથે જ લાભાર્થીઓની સંખ્યા પણ ઘટી અને 4 વર્ષમાં કેન્દ્રની અન્ન સબસિડીમાં ₹611 કરોડથી વધુનો ઘટાડો થયો। જો અગાઉ આ કાર્ડ પર અનાજ ઉપાડાયું હોત તો તે અનાજ અને સબસિડીનો હિસાબ શું? બોગસ કાર્ડ સામેની કાર્યવાહી વચ્ચે જવાબદારી કોની? આ સવાલે પીડીએસ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા। અમદાવાદની સોલા GMERS હોસ્પિટલ ખાતે શિક્ષકો અને GSRTC કર્મચારીઓ માટે નવા સ્થાયી તબીબી મંડળની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આ નિર્ણયથી વિદ્યા સહાયકો, પ્રાથમિક માધ્યમિક શાળાના વર્ગ 3ના શિક્ષકો તેમજ GSRTCના વર્ગ 3 અને 4ના કર્મચારીઓને આરોગ્ય તપાસ અને મેડિકલ અભિપ્રાય મેળવવામાં સરળતા રહેશે। અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ સામે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સ્કૂલમાં રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થના બંધ કરવામાં આવ્યા હોવાનો બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। આ મુદ્દે આજે સ્કૂલ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે અગાઉ સ્કૂલના નાસ્તામાં કાચના ટુકડા નીકળ્યા હોવાના આક્ષેપને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો। બજરંગ દળ ઉપપ્રમુખ કર્ણાવતી મહાનગર। આનંદ નિકેતન નામની સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી પ્રાર્થના બંધ કરી છે અને રાષ્ટ્રગીત બંધ કરી દીધું છે અને આ સ્કૂલમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઇસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને અહીંયા છે મેનેજમેન્ટમાં એમાં છે એ દૂર કરવામાં આવે, પ્રાર્થના અને રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવે, તેના વિરુદ્ધમાં બજરંગ દળ। અમદાવાદમાં આવેલા શ્રીલજ ખાતે આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં જે બજરંગ દળનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। પ્રાર્થના કેમ્પ બંધ કરાઈ અને રાષ્ટ્રગીત કેમ્પ બંધ કરાય તેને લઈને વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે। આપણે ભાઈ છે તેમના સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ સિતેશભાઈ પાંડે છે। આજે અમે આ જે સ્કૂલમાં ચાલી રહ્યું છે એના વિરોધમાં આપણે કાર્યક્રમ કરવા માટે આવ્યા છે। ઇસ્લામિક જે પ્રચાર થઈ રહ્યું છે એનો વિરોધ કરવા માટે બજરંગ દળ અહીંયા આવ્યું છે। જય શ્રી રામ। જે કહી શકાય છે કે બજરંગ દળનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિરોધ જે છે તે કરી રહ્યા છે
શીલજની આનંદ નિકેત સ્કૂલ સામે બજરંગ દળનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રગીત અને પ્રાર્થના કેમ બંધ કરવામાં આવ્યો તેવો લોકોનો જે છે તે આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળ વિરોધનું પ્રદર્શનનું આજે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. આનંદ નિકેત સ્કૂલમાં હાલ કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો છે અને હાલ રાષ્ટ્રીય ગીત જે છે તે પણ ગાશે અને પ્રાર્થના જે છે તે પણ અહીંયા આ લોકો જે છે બજરંગ દળ દ્વારા ગૌરવવામાં આવશે. કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી. સગીરાના 6 મહિના અગાઉ પ્રેમ સંબંધના કારણે લગ્ન થયા હતા. જોકે લગ્ન જીવનમાં અણબનાવ થતા પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિને પરત અપનાવવા માટે સગીરાએ આજીજી કરી હતી, પરંતુ પતિએ સ્પષ્ટ ઇનકાર કરતા સગીરાએ વિડીયો બનાવીને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું. આ વિડીયો સામે આવ્યા બાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પતિ ફરદીન શેખ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. તારીખ 10/8/26ના રોજ બપોરના 2:30 વાગ્યાની આસપાસ એક કોલરનો ફોન આવેલો કે મારી સાળી છે એ આત્મહત્યા કરી રહી છે એમ કહીને ફોન કટ કરી દીધો, જેથી રિવરફ્રન્ટ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની પોલીસે તપાસ કરતા સરદાર બ્રિજ તેમજ આંબેડકર બ્રિજની વચ્ચે ઇલેક્ટ્રિક થાંભલો છે, ત્યાં નદીના પટમાં એક લાશ મળેલી. તપાસ કરતાં ખબર પડેલ કે મરણ જનાર છે તેનું નામ સુનોફર ઉર્ફે સના છે. મહેસાણા જિલ્લાના વિસનગર સિવિલ હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ખાસ સારવાર માટે MRI અને CT સ્કેનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને હવે મહેસાણા સુધી જવાની જરૂર નહીં પડે. કરોડોના ખર્ચે વિસનગર સિવિલમાં MRI અને CT સ્કેન મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના કારણે ગરીબ અને સામાન્ય દર્દીઓને સ્થળ પર જ જરૂરી તપાસની સુવિધા મળી રહે. આપણે તારીખ 11/8ના રોજ માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સર અને આપણા હેલ્થ મિનિસ્ટર સર શ્રી પાનસેરિયા સાહેબની હાજરીમાં એક અદ્યતન MRI મશીન અને CT સ્કેન મશીનનું ઉદ્ઘાટન કર્યું. MRI મશીન આપણે જે લીધું છે 70 બોરનું 1.5 ટેસ્લાનું આધુનિક મશીન લીધું છે, જે આપણને ONGC તરફથી અહીંયા CSRમાં મળ્યું છે. આમાં એવું છે કે જે આ દર્દીઓ જે ગરીબ અને નાના વર્ગના દર્દીઓ હતા એ બિચારા કાયમ માટે એમને કોઈ તકલીફ CT સ્કેન કરાવવું હોય, MRI કરાવવું હોય તો પ્રાઇવેટમાં જતા હતા. હવે પ્રાઇવેટની ફી એટલી બધી ઊંચી હોય કે બિચારા એ કરાવી પણ ના શકે. એટલે એના માટે જે અમારા સાધનો લાયા એનાથી એને બેનિફિટ થાય અને એને આર્થિક પણ ફાયદો થાય અને કદાચ દર્દીની તકલીફ પોતે સોલ્વ પણ થઈ શકે. સયાજી હોસ્પિટલમાં દાજલા બાળકની હાલાકીનો વિડીયો વાયરલ થયો છે. સુવિધાઓ સામે સવાલો ઉઠ્યા અને તંત્ર હવે હરકતમાં આવ્યું. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. સયાજી હોસ્પિટલમાં દર્દીની હાલાકીનો વિડીયો વાયરલ. દાજલા બાળકને ગોદમાં લઈ ફરતી માતા. હોસ્પિટલની સુવિધાઓ સામે ફરી સવાલો. વિડીયો વાયરલ થતા SSG તંત્ર હરકતમાં. હાલાકી મામલે તપાસના આદેશ. સયાજી હોસ્પિટલમાં દર્દી અને તેના પરિવારજનોને હાલાકી પડી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. વાયરલ વિડીયોમાં દાજેલા બાળકને તેની માતા ગોદમાં લઈ હોસ્પિટલમાં ફરતી જોવા મળી રહી છે, જ્યારે બાળકની બોટલ પર પરિવારજનોના હાથમાં લઈને ફરતા નજરે પડે છે. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓ સામે ફરી સવાલો ઊભા થયા છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે, ખરેખર ગંભીર ઘટના હશે એવું માનવું છે મારે, કારણ કે અમારા તરફથી તો અમે દર્દીના સગાને, દર્દીને પૂરતા પ્રમાણમાં અમારા પાસે સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વ્હીલચેર ઉપલબ્ધ છે, અંદર ટ્રાન્સફર માટે અમારે ત્યાં EV વાહન પણ ઉપલબ્ધ છે. તેમ છતાં પણ આવી ઘટના બને તો ખરેખર અમને દુઃખ થાય છે. આ ઘટનાની અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બી એના જવાબદાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું. વિડીયો વાયરલ થયા બાદ SSG હોસ્પિટલ તંત્રે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તંત્ર દ્વારા હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રેચર અને વ્હીલચેર ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમજ ઇન્ટર વોર્ડ ટ્રાન્સફર માટે EV વાહનોની સુવિધા હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે ઉપલબ્ધ સુવિધાઓ હોવા છતાં દર્દી અને તેના પરિવારને હાલાકી કેમ પડી તે અંગે તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જ જવાબદાર જણાશે તેવા કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની હોસ્પિટલ
તંત્રએ ખાતરી આપી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસોને પગલે જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે. કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડાની વિવિધ શાળાઓ અને આંગણવાડીઓની ઔચિત્ય મુલાકાતે પહોંચ્યા. ભોજન, પીવાના પાણી અને સ્વચ્છતાનું ચેકિંગ કરાવ્યું. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 24 શાળાના 13,106 બાળકોની તપાસ કરી છે. જ્યારે 415 ઘરોનો ડોર ટુ ડોર સર્વે અને પાણીના 7 સેમ્પલ લેવામાં આવ્યા છે. કલેક્ટરે જીબીએસના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી. સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને સરઘસ કાઢવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ડીસીપી રાજદીપસિંહ નકુમની બદલી અંગે કડક ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું કે ડીસીપી ઉચ્ચ અધિકારી હોવાથી તેમને એ જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ શક્ય નથી. તેથી તાત્કાલિક બદલી થવી જોઈએ. સરકારે યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લેવાની ખાતરી આપી હતી. હાઈકોર્ટે આગામી શુક્રવારે સરકારના પગલાં અંગે રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે પરિપત્રનો ઉલ્લેખ કરી આરોપીઓને જાહેરમાં માર મારવા, સરઘસ કાઢવા અને દોરડાથી બાંધવા જેવી કાર્યવાહી પર પ્રતિબંધ હોવાનું જણાવ્યું હતું. કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલી દીવાની વાડી પાણીની ટાંકીના સંપમાંથી સતત ત્રીજા દિવસે પણ પક્ષીઓના હાડકા અને કચરો મળી આવતા નગરજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. પાણીની ટાંકીનો સંપ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે વૈષ્ણવ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આજે અમે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે. એનું કારણ એ જ છે કે વોર્ડ નંબર 2, 3, 6 અને 7માં વોર્ડ નંબર 3માં દીવાની વાડી આવેલી છે. ત્યાં પાણી અને પાણીનો સંપ તારીખ 11/8ના રોજ સફાઈ કામ થતા એમાંથી મૃત જાનવરોના હાડપિંજર અને હાડકા મળેલ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર અને ભાટપુર ગામે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અંદાજે 1.21 કરોડના ખર્ચે બંને પીએચસી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. નવા આરોગ્ય કેન્દ્ર શરૂ થતા બંને ગામો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને નજીકમાં જ વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહેશે. કાર્યક્રમ બાદ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બહાદરપુર પીએચસી કેન્દ્ર રૂપિયા 121 લાખના ખર્ચે જ્યારે બનનાર થઈ રહ્યું છે, ત્યારે અમે બધાએ અમારા જિલ્લા પંચાયતના સભ્ય જશોદાબેન, અમારા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉર્મિલાબેન વસાવા, રશ્મિકાંતભાઈ, મધુભાઈ, અમારા ગામના સરપંચ ભાઈ શ્રી ભૌમિક દેસાઈ, બધા સાથે હાજર રહ્યા. ભટપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના હસ્તે આજે અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જૂનું હતું ત્યારે ખૂબ તકલીફ પડતી હતી, પણ આજે જ્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાથી 1.21 લાખના ખર્ચે જ્યારે ભટપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે લોકોની અંદર પણ ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે. નર્મદાના ઉમરપાડા અને સાગબારાના ખેડૂતોના જંગલ જમીન વિવાદને લઈને 7 દિવસથી ચાલી રહેલા ધરણા સ્થળે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા. વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને ધારાસભ્ય અનંત પટેલે ખેડૂતો સાથે મુલાકાત કરી ભાજપના નેતાઓ પર આક્ષેપ કર્યા. કોંગ્રેસે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત છતાં પ્રશ્નનો ઉકેલ ન આવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમજ આગામી ચોમાસુ સત્રમાં જંગલ જમીનનો મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી. જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ. અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે. અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા. એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે. અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો. અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે. સાગબારા તાલુકાના ખોપી સહિત બીજા 11 જેટલા ગામડાના ખેડૂતો વર્ષોથી ઉમરપાડા તાલુકાની જંગલની જમીન ખેડતા હતા.
એમની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ એ જમીન ખેડતા હતા અને એ લોકોની સીમાઓ પણ નક્કી કરી દેવામાં આવેલી હતી ને લગભગ 2025 સુધી એમને આમાં કોઈ વાંધો આવ્યો નહોતો, પણ 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે, જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। નવસારી જિલ્લાના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતને પગલે કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લીલી ઝંડી બતાવીને ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું। નવસારી ખાતે સ્ટોપેજ મળતા જિલ્લાના અનેક મુસાફરોને અમદાવાદ અને અન્ય શહેરોની મુસાફરીમાં મોટી સુવિધા મળશે। મુંબઈથી અમદાવાદ જતી અને અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ કે જેની અંદર એસી કોચની સાથે સાથે 4 જેટલા સામાન્ય બોગી પણ એમાં જોડવામાં આવે છે। અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે ગુજરાત પોલીસના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સુરક્ષા સાધનો અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું। પ્રદર્શનમાં વિવિધ આધુનિક રાઇફલો, પિસ્તોલ, ગ્રેનેડ લોન્ચર, નાઇટ વિઝન તથા અન્ય સુરક્ષા સાધનો રજૂ કરાયા હતા। પોલીસની સજ્જતા, શૌર્ય અને કાર્યક્ષમતાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી। અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ભારતના વિભાજન સમયે થયેલી પીડા અને સંઘર્ષના સાક્ષી રહેલા લોકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા। વિભાજન વિભીષિકા પર આધારિત નાટક રજૂ થતા ઉપસ્થિત લોકો ભાવ વિભોર બન્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ દિવસ દેશ માટે આપેલા બલિદાન અને વિભાજનની પીડાને આવતી પેઢી સુધી યાદ રાખવા માટે મહત્વપૂર્ણ છે। 14મી ઓગસ્ટ 1947 નો એ દિવસ ભારતના ઇતિહાસનો અત્યંત કરુણ દિવસ છે। તે દિવસે માત્ર જમીનના ટુકડા નહોતા થયા, પણ લાખો પરિવારો વિખેરાઈ ગયા હતા। લાખો લોકોએ પોતાના ઘર, બાર, ખેતર અને સદીઓ જૂના સંબંધો એક જ રાતમાં છોડીને જતું રહેવું પડ્યું। વિભાજનના એ દિવસનું દુઃખ આજે પણ અનેક ભારતીયોના હૃદયમાં કારમો ઘા બનેલું છે। એક જીવતી વેદના છે। 14 ઓગસ્ટ 47 એક તારીખ નથી, પણ એવો ઘા છે જેની પીડા આજે પણ અમારા વર્ષોથી સમાજ, સિંધી પરિવારોની યાદ એમાં જીવંત છે। સિંધની ધરતી ઉપર પેઢીઓથી વસતા લોકો પાસે ઘર હતું, ધંધો હતો, સંપત્તિ હતી અને સૌથી મોટી વાત એ પોતાનું વતન હતું। અંબાજીમાં હરિયાળા ગુજરાતના સંકલ્પની સાથે મેગા પ્લાન્ટેશન યોજાયું હતું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અરાવલીની હરિયાળી જાળવવા અને પર્યાવરણ સંરક્ષણ માટે મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા। માત્ર જંગલની જમીન છે એવું નહીં, આ આવનારા સમયની અંદર લોકોને ફરવા માટેનું સ્થળ બનવાનું છે। એના પણ તમે આજે બધા સાક્ષી બન્યા છો। આજે તમારા પાવન પગલા અંદર થયા છે। આજના દિવસે એને 77 ગામના આદિવાસી ભાઈ બહેનો જે ક્લસ્ટર બનાવ્યું છે એને આજે 2 કરોડ ને 31 લાખ રૂપિયા આજે આપના હસ્તે આપણે અર્પણ પણ કરવાના છે અને સીધા એના ખાતામાં જવાના છે। એ કામ કરે અને સક્ષમ થાય એના માટેની જવાબદારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રાજ્યના મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વની અંદર સાહેબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે હાથ ઉપર લીધી। માં અંબાના ખોળામાં એક ગબ્બરના ગોખની અંદર બેઠેલી માં જગદંબા, એમની નજર આપણા બધા ઉપર છે અને માં કેટલી રાજી થતી હશે કે માને હરિયાળી ચુંદડી ઓઢાડવાનું કામ મારા બાલુડા કરી રહ્યા છે અને સાચા અર્થમાં પ્રકૃતિનું બીજું સ્વરૂપ જેને માં જગદંબા આપણે કહીએ છીએ, તો આ તો સ્વરૂપ છે
માની સેવા એક પૂજા કરીને કરીએ, માની સેવા આરતી કરીને કરીએ, પરંતુ સૌથી વધારે માં રાજી આ ઝાડ વાવી અને ઉછેરવાનું કામ કરીએ ને એટલે માં ખૂબ રાજી થાય. તાપી જિલ્લાના ઉચ્છલ નારણપુરામાં આવનાર જીઆઈડીસી સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સરપંચ તથા આગેવાનોએ મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપીને ચીમકી આપી કે કોઈ પણ ભોગે જીઆઈડીસી નહીં આવવા દે, તેમજ આદિવાસી સમાજો લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે ટુરિઝમ પ્રોજેક્ટની માંગ કરી છે. જીઆઈડીસી ની મંજૂરી આપવામાં આવેલ છે એ અમારા ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર કે પંચાયતની પરવાનગી વગર જે અમારા ગામમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એને અમારા ગામ વતી સખત વિરોધ છે ને એના દ્વારા જે બાજુમાં બનેલી રેસિડેન્સી સ્કૂલો છે 2 ને હાલમાં હજુ એક બનવા જઈ રહી છે એને શિક્ષણમાં નુકસાન થશે. એના લીધે પર્યાવરણના સુધા એ વાતાવરણમાં અમને નુકસાન થશે, ખેતીની ફળદ્રુપ જમીન બગડશે, અમારું પીવા લાયક પાણી એનું પ્રદૂષિત થશે. એના માટે અમે ગ્રામ વતી અને અમારા ગામ થકી અમે એનો સખત વિરોધ કરીએ છીએ. ભુજ નગરપાલિકા દ્વારા લારી ગલ્લા ધારકો અને ફેરિયાઓને જગ્યા ખાલી કરવા માટે માત્ર 2 દિવસની નોટિસ અપાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના અચાનક દબાણ હટાવવાની કાર્યવાહીથી સેંકડો નાના વેપારીઓની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે. વેપારીઓએ માલ સામાન ખસેડવા અને નવી જગ્યા શોધવા માટે ઓછામાં ઓછી 15 થી 30 દિવસની લેખિત નોટિસ આપવા તેમજ યોગ્ય વેન્ડિંગ ઝોન ફાળવવાની માંગ કરી. નેશનલ લોકલ ફેડરેશન ગુજરાતનો જનરલ સેક્રેટરી છું. ભુજ નગરપાલિકા દ્વારા ગઈકાલે રાત્રે જીકે જનરલ હોસ્પિટલ બાજુ અને હોસ્પિટલ રોડ ઉપર VH પટેલની હોસ્પિટલથી કરી અને જીબીના ગેટ સુધી ફેરિયાઓને 2 દિવસમાં હટી જવા માટે નોટિસ આપવામાં આવી, જ્યારે કે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે 15 દિવસની નોટિસ આપવામાં આવે. તાજેતરમાં ગુજરાત સરકારે એક ડિમોલિશનની બાબતમાં કહ્યું કે 90 દિવસની નોટિસ આપવામાં આવે. કચ્છના ભુજ શહેરમાં આવેલી પુરાતત્વ વિભાગની કચેરી જર્જરિત હાલતમાં ફેરવાતા સરકારી મિલકતની જાળવણી સામે સવાલ ઉભા થયા. મોકાના અને મહત્વના વિસ્તારમાં આવેલી આ કિંમતી જગ્યા હાલ બિસ્માર સ્થિતિમાં હોવાથી તેનો દુરુપયોગ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. નાગરિકોએ જર્જરિત ઇમારતનું નવીનીકરણ કરી તેનો પ્રવાસન વિભાગની કચેરી અથવા તો અન્ય જાહેર હિતના કામોમાં ઉપયોગ કરવાની માંગ કરી છે. હાલ જે પુરાતન ખાતાની ઓફિસ છે એ કંડમ હાલતમાં થઈ ગઈ છે, ભંગાર થઈ ગઈ છે અને એનું શિફ્ટિંગ આપણે મ્યુઝિયમમાં કરેલું છે. તો શા માટે ડિપાર્ટમેન્ટ આ જગ્યા છે સારામાં સારી જગ્યા એનું નવીનીકરણ કરી અને સારી જગ્યાએ યુઝ કરવો જોઈએ. વાવ-થરાદ જિલ્લામાં દિયોદર ભાભર જમીન વિકાસ બેંકની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જૂની માર્કેટયાર્ડ ખાતે બનાવાયેલા મતદાન મથક પર ખેડૂતો મતદાન કરવા પહોંચ્યા હતા. કુલ 1200 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા. ચૂંટણીમાં ભરતસિંહ વાઘેલા, જીગર ઠાકોર અને પાના પટેલ એમ 3 ઉમેદવારો મેદાનમાં છે. દિયોદર ભાભર એ સંયુક્ત બેઠક છે અને ટોટલ આમ 1500 મતદાર છે, પરંતુ 300 મતદાર ઓવરડ્યુ છે, એ મતદાન નહીં કરી શકે. 1200 મતદારો મતદાન કરશે અને 3 ઉમેદવારો છે, તેમાંથી 2 ઉમેદવારો વિજય બનશે અને છેલ્લે જે ઓછું મત મળશે પરાજિત થશે. દિયોદર ભાભર બેંક લીધે જરૂરિયાત બેંક જોડે છે, એમાં હાલમાં અમે 3 ઉમેદવાર છે અને હાલ 600 જેવું વોટિંગ પતી જવા આવ્યું છે અને લગભગ 900,000નું વોટિંગ થઈ જાય. કુલ 1200 વોટિંગ ઉપર 2 સીટો આવે છે. 2 સીટોમાં અમે 3 ઉમેદવાર છીએ એટલે 2 સીટ પેનલ 2 સીટની પેનલ છે અમારી લીલાની. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ચુવાડ ડાંગરવામાં એસીબીએ ટ્રેપ ગોઠવી ₹5,000ની લાંચ માંગ્યાનો આક્ષેપ છે. 2,500 લેતા પટ્ટાવાળો રંગે હાથ ઝડપાયો. મનુજી સાકાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી. આવાસ યોજનાની સહાય માટે લાંચ માંગ્યાનો આક્ષેપ છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. લાંચની ₹2,500ની રકમ રિકવર કરવામાં આવી.
તો અમદાવાદમાં સોશિયલ મીડિયા ગેંગ સામે સાયબર ક્રાઇમે પ્રહાર કર્યો। સાયબર રક્ષિકા હેઠળ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એક મહિલા સહિત 8 આરોપીઓ ઝડપાયા। મહિલાઓના નામે ફેક પ્રોફાઇલ બનાવાતી હતી। ફેક પ્રોફાઇલથી મહિલાઓને હેરાન કરાતી। અત્યાર સુધી 11 કેસો સામે આવ્યા છે। મહિલાઓ પાસેથી પૈસાની ઉઘરાણીના કિસ્સા પણ સામે આવ્યા। 8 પીઆઈની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી। हमारा जे भी कोई ना तकलीफ पड़ती हो, जेना भी कोई आ प्रकार साइबर स्पेस पर जो कोई अपना काम करता हो, एना साथे कोई आ प्रकार कृत हो, तो आप बिना विलंबे जो है साइबर हमारे क्राइम में जो आवे रिपोर्ट करो અને એને જ ध्यान में રાખીને कि एकदम सिक्रेसी रहे, अपना बहनों ने सिक्रेसी रहे। तो एक हमारी महिलाओं ने जो हमारी टीम है, महिला ऑफिसर्स ने टीम है साइबर क्राइम में जो है आम 10 लोगों ने एक टीम बनावવામાં આવી છે। जो है જેમાં હેડેડ બાય એક પીઆઈ ડીબી વરવડિયા અને પીએસઆઈ ડીએન જાડેજા, એના સાથે 8 બીજા અમારા પોલીસના અમારા जो महिला કર્મચારીઓ છે જેના નામ સાયબર રક્ષિકા સ્ક્વોડ તરીકે અમે રાખીએ છીએ। તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષની સામે ભેદભાવના આક્ષેપો લાગ્યા છે। સમાચાર સામે આવ્યા ગાંધીનગર ખાતેથી સમાચાર કોંગ્રેસ અધ્યક્ષની સામે ભેદભાવના આક્ષેપો લાગ્યા છે। તો ગાંધીનગર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ખડગેની રેલી સ્થળે શુદ્ધિકરણ કર્યાનો આક્ષેપ છે। વિભાજનકારી માનસિકતા સામે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। આંબેડકર સ્ટેચ્યુ પાસે કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા। તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રેલી યોજવામાં આવી। કોંગ્રેસ દ્વારા કોંગ્રેસે ભેદભાવના આક્ષેપો સામે વિરોધ નોંધાવ્યો। राजधानीમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબે જે સંમેલન કર્યું હતું, જે રેલી કરી હતી, એ રેલી પતી ગયા પછી ત્યાં ભાજપના કાર્યકરો ગંગાજળથી એ જગ્યા જે પવિત્ર કરી, આ આખા દેશમાં આજે દલિત વિરોધી આ ભાજપ સરકાર છે, એના અનુસંધાનમાં આજે ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા માર્ચનું અમારા આદરણીય બાબા સાહેબ જેઓ આ દેશના બંધારણના ઘડવૈયા છે તેમના સ્ટેચ્યુથી અમે આજે દલિત વિરોધી માનસિકતા ભાજપની આ દેશમાં જે ગુંડાગીરીની સરકાર છે એના અનુસંધાનમાં આજે અમે અહીંયા માર્ચ ગંગાજળથી તે સ્ટેજ અને તે જગ્યા ઉપર પાણી રેડ્યું, ગંગા શુદ્ધિકરણ કર્યું। એ દલિત વિરોધી આ ભાજપ સરકાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષનું જે અપમાન કર્યું છે તેના વિરુદ્ધમાં આજે અમે ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિપૂર્ણ ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી અમે 200 મીટર જેવું આગળ બધા કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરવાના છીએ। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।